નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લામાંથી એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં પ્રેમ સંબંધના મન દુઃખને કારણે થયેલા હુમલામાં યુવકનું સારવાર દરમિયાન મોત થતા મામલો હવે હત્યામાં પલટાયો છે. રાજુલા તાલુકાના ભાક્ષી ગામની સીમામાં ખેતરમાં સૂતા દિનેશભાઈ ટપાભાઈ સોલંકી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા દિનેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃત્યુ બાદ પોલીસ દ્વારા આ કેસને હત્યામાં પલટાવી વધુ ગંભીરતા સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી રાજેશ ઉર્ફ રાકેશ ભનુભાઈ સોલંકી અને સુરસિંહ ભનુભાઈ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધાયો છે. ફરિયાદી નરસિંહભાઈ ટપાભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ મૃતક દિનેશભાઈએ 1 વર્ષ પહેલા પોતાના કુટુંબી ભાઈની દીકરી સોનલ સાથે પ્રેમ સંબંધ રાખી તેમને મોરબી લઈ ગયો હતો. આ ઘટનાને લઈને બંને પક્ષ વચ્ચે લાંબા સમયથી મનદુખ ચાલતું હતું. આરોપીએ "તું મારી બહેનને કેમ ભગાડી લઈ ગયો?" કહી ગાળો આપી દિનેશભાઈ ઉપર પટ્ટા અને દોરી વડે નિર્દયી મારામારી કરી હતી અને ગંભીર હાલતમાં મૂકી ફરાર થઈ ગયા હતા. રાજુલા પંથકમાં આ હત્યાની ઘટના બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. પીઆઈ શ્રી વિજય કોલાદરાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ તારીખ 21/4/2026 રોજ એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2), 352, 54 તથા જીપી એક્ટની 135 મુજબનો એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે દિનેશભાઈ ટપાભાઈ સોલંકી, જેમણે આ ગુનાના કામના જે આરોપીઓ છે તેમની બહેનને આજથી અગાઉ 1 વર્ષ પહેલા ભગાડી ગયેલ અને એ બાબતનું જે મરણ જનાર છે તેમજ આ કામના જે આરોપીઓ છે એમના વચ્ચે લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું. તો અહીંયા તારીખ 18ના રોજ જે મરણ જનાર જે દિનેશભાઈ છે એ મોરબી મુકામથી ભાક્ષી ગામે આવેલ જે બાબતનું ધ્યાન રાખી આ કામના જે આરોપીઓ છે એ આ કામના જે શાહિદ કાળુભાઈ જે છે જેની સાથે આ દિનેશભાઈ બેઠા હતા તે દરમિયાન રાત્રિના આશરે 9-9:30 વાગે આ ગુનાના કામના જે આરોપીઓ છે ત્યાં જાય છે અને આ દિનેશભાઈને પોતાની સાથે લઈ જઈ ત્યાંથી આશરે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે પોતાના પટ્ટા તેમજ રાંધવા વડે ખૂબ જ માર મારે છે અને ખૂબ જ જીવલેણ ઈજાઓ પહોંચાડે છે. ત્યારબાદ આ જે દિનેશભાઈ જે મરણ જનાર છે તે રાજુલાની સરકારી હોસ્પિટલમાં 108ને બોલાવીને દાખલ થાય છે અને સારવાર દરમિયાન તેમનું 2 દિવસમાં મૃત્યુ પામેલ છે. તો એક જે ગુનો દાખલ થયો છે અને હાલ એની તપાસ અહીંયાના SHO કરી રહ્યા છે અને આ ગુનાના કામના તમામ 3 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.